ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ. બરાબર, ધોરણ 12 ની એક્ઝામમાં હવે માત્ર 76 થી 77 દિવસની જ વાત રાહ છે. બરાબર, 76 થી 77 દિવસ પછી તમારી ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ છે અને અત્યારે તમારે તમને એવા કન્ફ્યુઝન હશે કે ભાઈ સર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અથવા તો કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. બરાબર, તો હું આવી ગયો છું આપણી યુટ્યુબ ચેનલ પર સ્ટડી માસ્ટર પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ની બ્લુ પ્રિન્ટ. બરાબર, ચાલો તો ભાઈ ધોરણ 12 ના બ્લુ પ્રિન્ટ કેવી હશે? બરાબર, તો ધોરણ 12 માં જે બ્લુ પ્રિન્ટ હશે એ કંઈક આવી હશે. બરાબર, કઈ રીતની? તો કે ભાઈ સમય છે, સમય એ 3 કલાકનો રહેશે. સમય કેટલા કલાકનો રહેશે? 3 કલાકનો. બરાબર, પાર્ટ એ માં અને પાર્ટ બી માં બેયમાં ટોટલ 50-50 ગુણના પ્રશ્નો રહેશે. બરાબર, હવે પાર્ટ એ માં બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો પૂછાશે. એટલે જો 12મું ધોરણ હોય તો એમને એમસીક્યુ પૂછાય અને જો ધોરણ 11 હોય તો એમને ખાલી જગ્યા ખરા ખોટા અને એમસીક્યુ બધું મિક્સમાં પૂછાશે. બરાબર છે, ચાલો પછી પાર્ટ બી છે, એમાં 3 ભાગ પડશે. પહેલા ભાગમાં ટૂંક જવાબી પ્રશ્નો છે. બરાબર, જેમાં વિકલ્પો વિના એટલે કે તમારે લખવાના છે 8, આપેલા હશે 12. બરાબર, એટલે આ 12 માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 8 લખવાના છે. એટલે કે 4 તમે કોઈ પણ ઓપ્શનમાં કાઢી શકો છો. કોઈ પણ 4 ક્વેશ્ચન જે તમને આવડતા હોય તે લખવાના. જે તમને બેસ્ટ આવડતા હોય ને કે ભાઈ આ સવાલ છે, આ સવાલમાં તો મારાથી ભૂલ નો જ થાય એવા સવાલો લખવાના. 12 માંથી ટોટલ 8 લખવાના છે. ઓકે, બીજો જે છે એમાં તમારે 6 પ્રશ્ન લખવાના છે અને ક્વેશ્ચન આપેલા હશે 9. પ્રશ્ન એટલે પ્રશ્નના આન્સર લખવાના છે, પાછા પ્રશ્ન ન લખીને આવી. 9 માંથી તમારે કેટલા લખવાના છે? 6 પ્રશ્ન લખવાના છે. પછી જે મોટા જે આન્સર છે, બરાબર, જે મોટા આન્સર છે વિસ્તૃત જવાબી પ્રશ્નો એ તમને 6 આપેલા હશે અને 6 માંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. ઠીક છે, એટલે કે તમને જે કોઈ પણ જે સારામાં સારા જે ક્વેશ્ચન આવડતા હોય ને એ લખવાના. બરાબર, જો ક્વેશ્ચન લખવાની પણ અમુક રીત હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ કેવું કરે ખબર? તો ક્વેશ્ચન લખવામાં, ક્વેશ્ચનની ચોઈસ કરવામાં ભૂલ કરી નાખે કે ભાઈ મને જો 6 આવડે છે, 6 પૂછાણા છે, મને 6 એ 6 આવડે. તમારે શું કરવાનું છે કે ભાઈ કયો એવો ક્વેશ્ચન છે કે જેને હું પેપરની અંદર સારી રીતે એકદમ મસ્ત રીતે લખી શકું, એકદમ સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકું. બરાબર, એવા જ પ્રશ્નો લખવાના છે. અને એવા પ્રશ્નો તમે ત્યારે લખી શકો કે જ્યારે તમને તમારી એ પ્રશ્નની અંદર થતી ભૂલ ખબર હોય. બરાબર, એટલે જો તમે અત્યારથી પેપર પ્રેક્ટિસ ન કરતા હોય તો અત્યારથી જ તમે પેપર પ્રેક્ટિસ કરવા માંડો અને એ પેપર પ્રેક્ટિસ થઈ જાય પછી એ પેપરને એકવાર જોવો, તમારી ક્યાં ભૂલ પડે છે તે જુઓ. બરાબર, જો તમે ભૂલને સુધારશો તો મને એટલી ખબર છે કે જે તમે પ્રેક્ટિસ પેપરમાં ભૂલ કરી હોય ને એ ભૂલ તમે કદાચ એક્ઝામમાં નહીં કરો. નવી ભૂલ કરશો 100%. બરાબર, પણ જે જૂની ભૂલ છે એ તમે દોહરાવવાના નથી. એટલે જ તમારે પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ જો પેપર પ્રેક્ટિસ ન કરતા હોય, બરાબર, તો અત્યારે જ તમે પેપરની પ્રેક્ટિસ કરવા માંડો. ઠીક છે, ચાલો. ઓકે, ચેપ્ટર નંબર 1 છે દ્રાવણો સોલ્યુશન. બરાબર, હવે ટૂંક સમયમાં આપણી સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ પર એક ધોરણ 12 માટે અને ધોરણ 11 માટે મસ્ત મજાની આઈએમપી નો સેશન પણ આવી જવાનો છે કે ભાઈ સેક્શન વાઇઝ કે ભાઈ સેક્શન વાઇઝ આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે તેમ છે, આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે તેમ છે. બરાબર, એ બધી જ વસ્તુ આપણી યુટ્યુબ ચેનલ પર આવી જવાની છે. બરાબર, તો કે ભાઈ જે સોલ્યુશન ચેપ્ટર છે દ્રાવણો, દ્રાવણોમાં પાર્ટ એ માં ટોટલ 6 ગુણનું પૂછાવાનું છે. અને જો અહીંયા જે લખેલા છે ને એ ગુણ છે, એ પ્રશ્ન નથી. બરાબર, અને જર્નલ વિકલ્પ સાથે તમારે 7 ગુણનું પાર્ટ બી માં પૂછવાનું છે. જનરલ વિકલ્પ વિના 3 ગુણનું પાર્ટ બી માં હોવું જોઈએ. ઠીક છે, વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ એ માં 6 માર્ક્સ છે અને પાર્ટ બી માં જનરલ વિકલ્પ વિના એટલે કે જો ઓપ્શન ન લખો,
ઓપ્શન ને ન ગણો તો પણ આટલું તો રહેવું જ જોઈએ એમ, અને ઓપ્શન ગણો તો 9. બરાબર. રાસાયણિક ગતિકી જે ચેપ્ટર છે, રાસાયણિક ગતિકીમાં પાર્ટ એ માં તમારે 5 માર્ક્સ નું પૂછાશે અને પાર્ટ બી માં પણ તમારે 5 માર્ક્સ નું પૂછાય. બરાબર. ટોટલ જનરલ વિકલ્પ સાથે તમારે 9 માર્ક્સ નું પૂછાશે. આ સાથે આપણો 3 ચેપ્ટર નો યુનિટ 1 જે 1 છે એ પૂરો થાય છે. અને વિકલ્પ વગર એટલે કે કોઈ પણ ઓપ્શન વગર એનો જે ભાર છે, એના જે ગુણ છે તે 31 ગુણ છે. હવે જો તમારે કેવી સિસ્ટમ છે કે ભાઈ 12 ક્વેશ્ચન માંથી કોઈ પણ 8 ક્વેશ્ચન લખવાના છે. બરાબર. તો એમાં તમારે જે કોઈ પણ ઓછા આવડતા હોય એ ચેપ્ટર ને કાઢી નાખવાના છે. હવે એવું નથી કરવાનું કે 5 ચેપ્ટર ઓછા આવડે તો 5 ને ડિલીટ મારી દો, એવું નથી કરવાનું. જો 10 ચેપ્ટર માંથી તમને કોઈ 2 ચેપ્ટર ઓછા આવડતા હોય તો તમે એક્ઝામના આગલા દિવસે એને વાંચવામાં સ્કીપ કરી શકો છો. અત્યારે જે તૈયારી કરો છો એમાં બધું જ કરવાનું. એક્ઝામના આગલા દિવસે જો તમને એમ લાગતું હોય કે ભાઈ વધારે પડતું બર્ડન છે, બરાબર, જો કે ફિઝિક્સ અને બાયોલોજીની સરખામણીમાં આપણું કેમેસ્ટ્રી એકદમ નાનું કરી નાખ્યું છે, ખાલી ને ખાલી તમારા માટે. બરાબર. એટલે જો તમને હજી એવું લાગતું હોય કે હવે પણ આમાંથી મારાથી નહીં થાય, તો કોઈ પણ 2 એવા ચેપ્ટર તમારે સ્કીપ કરવા જોઈએ જે તમને સૌથી ઓછા ફાવતા હોય. હવે સૌથી ઓછા ફાવતા હોય એ ચેપ્ટરમાં કઈ રીતે ખબર પડે કે ભાઈ જો દરેક ચેપ્ટરની તમારે શું આપવી પડે, એક્ઝામ આપવી પડે, કેટલા માર્ક્સ આવે છે એ જોવા પડે, એનું એનાલિસિસ કરવું પડે, ક્યાં માર્ક્સ કપાય છે એનું એનાલિસિસ કરવું પડે, અને જ્યાં માર્ક્સ કપાણો હોય ત્યાં તમારે તમારી જે તમે બુકમાંથી વાંચો છો, તમે નોટ્સમાંથી વાંચો છો કે તમે કોઈ સંસ્થાના પોતાના મટીરિયલમાંથી વાંચો છો, ત્યાં તમારે રાઉન્ડ કરવું પડે કે ભાઈ અહીંયા મારે ભૂલ થાય છે. એટલે જેથી કરીને તમે બીજી વાર જ્યારે એ વસ્તુ વાંચવા બેસો, બરાબર, તો એ વસ્તુની એ જ ભૂલ તમને દેખાય નહીં, એ ભૂલ વારંવાર ન પડે. ઘણા છોકરાઓને કેવું થાય ખબર, 3 વાર એકના એક ચેપ્ટરની એક્ઝામ આપે ને છતાં વારંવાર એક જ જગ્યાએ ભૂલ કરીને આવે. જો તમે એકના એક જગ્યાએ વારંવાર ભૂલ કરશો, બરાબર, તો તમે કઈ રીતે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો? બરાબર. એટલે એ વસ્તુ તમારે કરવાની જરૂર નથી. તમારી ભૂલ શોધો અને ભૂલ પર કામ કરો. બરાબર. એટલે તમે તમારા પેપરમાં અપડેશન લાવી શકશો. ઠીક છે. ચાલો, હવે યુનિટ 2 છે. યુનિટ 2 માં 2 ચેપ્ટર છે, ડીએફ વિભાગ અને સવર્ગ સંયોજનો. બરાબર. ડીએફ વિભાગમાં અમુક આઈએમપી સવાલો છે, જેમ કે ઓક્સિડેશન અવસ્થા, લેન્થેનોઇડ સંકોચન, જેની ચર્ચા આપણે આપણા આઈએમપી સેશનમાં કરશું. ઠીક છે. તો ડીએફ વિભાગમાં 4 માર્ક્સના પાર્ટ એ માંથી પૂછાશે અને 5 માર્ક્સ જનરલ ઓપ્શન વિના પાર્ટ બી માંથી પૂછાશે. ટોટલ 7 માર્ક્સ નું હશે. બરાબર. સવર્ગ સંયોજનોમાં 5 માર્ક્સ માંથી પાર્ટ એ આવશે અને 6 માર્ક્સ માંથી પાર્ટ બી આવશે. બરાબર. હવે જો આ સવર્ગ સંયોજન ચેપ્ટર છે ને, એ 3 માર્ક્સ 4 માર્ક્સ માટે બહુ મસ્ત મજાનું આઈએમપી ચેપ્ટર. 2 માર્ક્સમાં પણ પૂછાય, પણ પૂછવા હોય ને તો 3 માર્ક્સ 4 માર્ક્સમાં વધારે પૂછાય. ઠીક છે. જનરલ ઓપ્શન સાથે એનો ગુણભાર કેટલો છે? 8. અને યુનિટ 2 છે, બરાબર, એ તમારું કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું છે. હવે જે યુનિટ 3 છે, બરાબર, યુનિટ 3 એટલે આખું ઓર્ગેનિક અને જૈવિક અણુ. બરાબર. આખું ઓર્ગેનિક અને જૈવિક અણુ. જો ઓર્ગેનિક છે ને, ઓર્ગેનિક પણ તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે. ઓર્ગેનિક પ્રેક્ટિસ કર્યા વગર તમને ફાવવાનું નથી. ઓકે. આલ્કોહોલ, ફિનોલ, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં પાર્ટ એ માં 3 માર્ક્સનું હશે અને પાર્ટ બી માં 5 માર્ક્સનું જનરલ ઓપ્શન વિના હશે. ઠીક છે. જનરલ ઓપ્શન સાથેની વાત કરીએ તો કે ભાઈ 7 માર્ક્સ હશે. આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનો જનરલ ઓપ્શન વિના 5 માર્ક્સ છે. જનરલ ઓપ્શન પાર્ટ એ માં 5 માર્ક્સ છે. જનરલ ઓપ્શન વિના 7 માર્ક્સનું છે અને જનરલ ઓપ્શન સાથે 9 માર્ક્સનું છે. ઠીક છે. ચાલો, આલ્ડીહાઇડ કીટોન સંયોજનો. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં પાર્ટ એ માં 6 માર્ક્સનું પૂછાશે. પાર્ટ બી માં પણ જનરલ ઓપ્શન વિના 6 માર્ક્સનું હશે અને જનરલ ઓપ્શન સાથે 9 માર્ક્સ હશે. ઠીક છે. ચાલો, એમાઇન સંયોજનો જે છે એમાં પાર્ટ એ માં 6 માર્ક્સ હશે. પાર્ટ બી માં જનરલ ઓપ્શન વિના
કેટલા માર્ક્સ હશે? 3 માર્ક્સ અને ઓપ્શન સાથે 6 માર્ક્સ નું છે. ઠીક છે. એમાઇન સંયોજનો થઈ ગયું. જૈવિક અણુઓ, જૈવિક અણુઓમાં ઓપ્શન એ માં 4 માર્ક્સ, ઓપ્શન બી માં જનરલ ઓપ્શન વિના 4 માર્ક્સ અને જનરલ ઓપ્શન સાથે પણ 4 માર્ક્સ, એટલે કે આમાં તમને કોઈ પણ પ્રકારના અથવા મળવાના નથી. બરાબર. તો જે સૌથી વધારે ગુણભાર છે એ યુનિટ 3 નો છે. ટોટલ તમારું જે પેપર છે એ 100 માર્ક્સ નું પેપર છે. કેટલા માર્ક્સ નું પેપર છે? 100 માર્ક્સ નું પેપર છે. 3 કલાકનો સમય છે અને આ રીતના ગુણભાર છે. જો ગુણભાર છે બરાબર, એ પ્રકરણ દીઠ બદલી શકાશે. પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાય છે. બરાબર. પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાવો જોઈએ નહીં. એનો મતલબ કે મારે જો અહીંયા 3 ની જગ્યાએ 4 માર્ક્સ પૂછવું હોય, ઓકે, હું પૂછી શકું છું. 6 માર્ક્સ ની જગ્યાએ 5 માર્ક્સ પૂછી શકું છું. પણ આ જે યુનિટ છે બરાબર, એ ટોટલ કેટલા માર્ક્સ નું રહેવું જોઈએ? એ ટોટલ 31 માર્ક્સ નું જ રહેવું જોઈએ. બીજું યુનિટ ટોટલ 20 માર્ક્સ નું જ રહેવું જોઈએ. જો મારે આમાં કોઈ ચેન્જ કરવો હોય તો હું ચેન્જ કરી શકું છું. અને યુનિટ 3 છે એ 49 માર્ક્સ નું જ રહેવું જોઈએ. બરાબર. આ ગુણભાર સેમ રહેવો જોઈએ. આ ગુણભારમાં તમારે ચેન્જ કરવો હોય તો પરીક્ષકને, બરાબર, એટલે કે પરીક્ષકના, હું પ્યોર ગુજરાતી તો નથી ખબર, બરાબર, પણ જે લોકો પેપર કાઢતા હોય એમને છૂટ આપવામાં આવેલી છે. ચાલો, ધોરણ 12 માં બરાબર શું છે ભાઈ? તો કે ભાઈ બહુ વિકલ્પ પ્રકારના જે પ્રશ્નો હશે એ ટોટલ 50 હશે અને 50 છે 50 ના ટોટલ 1 ગુણ હશે. હવે આ માટે તમારે શું કરવું પડે ભાઈ? તો કે ભાઈ એમસીક્યુ માટે તમારે સૌથી પહેલા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી પડે. જો તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ જ કરેલી નહીં હોય તો તમે આમાં અટવાશો. તમને આઈએમપી આપશો એમાંથી થિયરીમાં પૂછાઈ જશે, પણ એમસીક્યુ માટે તમારે શું કરવું પડશે? એની પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, ચાલો તો હવે પાર્ટ બી જોઈએ. પાર્ટ બી માં 2 ગુણના ટોટલ 12 પ્રશ્ન હશે અને 12 પ્રશ્નમાંથી 8 ના તમારે ઉત્તર આપવાના રહેશે. બરાબર. પાર્ટ 2 માં કેટલા? 2 ગુણના ટોટલ 12 પ્રશ્નો અને 12 માંથી તમારે કેટલા લખવાના? 8 પ્રશ્ન લખવાના રહેશે. 8 ના 2 ગુણ ગણીએ એટલે ટોટલ કેટલા ગુણ થઈ જશે? સેક્શન એ ના 16 ગુણ થઈ જશે. ચાલો, સેક્શન બી છે. સેક્શન બી એમાં 3 ગુણના કુલ 9 પ્રશ્નો હશે અને 9 માંથી તમારે 6 લખવાના રહેશે. બરાબર. અને 6 તરી 18, એટલે કે સેક્શન જે બી છે એ કેટલા માર્ક્સ નું રહેશે? 18 માર્ક્સ નું. સેક્શન સી છે એમાં 4 ગુણના ટોટલ 6 પ્રશ્ન હશે અને 6 માંથી તમારે 4 પ્રશ્ન લખવાનો રહેશે. એટલે 4 અને 4 કેટલા માર્ક્સ થઈ જાય? 16 માર્ક્સ. આવી રીતે પાર્ટ બી માં ટોટલ 50 માર્ક્સ હશે. બરાબર. પાર્ટ એ નો સમય 1 કલાકનો છે અને પાર્ટ બી નો સમય 2 કલાકનો છે. બરાબર. જો જ્યાં પ્રશ્નમાં આકૃતિ આલેખ દોરેલા હોય ત્યાં માત્ર ને માત્ર દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે એમને ઓપ્શન આપવામાં આવશે. ઠીક છે. હવે જે છે એ આપણું સેમ્પલ પેપર છે, એક જે ગુજરાત બોર્ડનું જે આની સાથે સેમ્પલ પેપર હોય છે એ જ સેમ્પલ પેપર હું તમને દેખાડું છું. બરાબર. અને એ જ સેમ્પલ પેપરનું આપણે ટૂંક સમયમાં સોલ્યુશન પણ કરશું અને ગુજરાત બોર્ડના પેપરનું આપણે સોલ્યુશન કરશું. ઠીક છે. જો આવું કંઈક સેમ્પલ પેપર છે. અહીંયા સૂચનાઓ કેટલીક આપેલી છે કે ભાઈ બહુ વિકલ્પ પ્રશ્નો છે 50 છે, 1 થી 50 છે. બરાબર. દરેકનો ગુણ 1 છે. કાળજીપૂર્વક અભ્યાસ કરીને OMR માં એ તો ભાઈ અભ્યાસ કર્યો હોય તો આવડી જ જાય. ઠીક છે. હવે જો આ જે પદ્ધતિ છે બરાબર, એમાં આવી રીતે 4 રાઉન્ડ આપેલા હોય તો 4 રાઉન્ડમાંથી તમને જે આવડે એમાં આવી રીતે ઘાટું પૂરવાનું. પણ આવી રીતે છેકા મારીને કોઈએ ઘાટું પૂરવાનું નથી, નકર એમાં સ્કેન થશે ત્યારે આવડો આ જે પ્રશ્ન છે એ કેવો પડશે? ખોટો પડશે. ઠીક છે. ચાલો, આ જો આ રીતનું તમારું સેમ્પલ પેપર હશે. બરાબર. કયું દ્રાવણ ધન વિચલન ઋણ વિચલન દર્શાવે? તો કે ભાઈ એ દ્રાવણ ચેપ્ટર નો એમસીક્યુ છે. બાષ્પશીલ બાષ્પનું બાષ્પદમણ એ પણ દ્રાવણ ચેપ્ટર નો એમસીક્યુ છે. ઠાર બિંદુ તો એ પણ દ્રાવણ ચેપ્ટર નો એમસીક્યુ પૂછેલો છે. બરાબર.
દ્રાવણ અતિ અભિસારી અને સમઅભિસારી એ પણ એક મસ્ત મજાનો અને આઈએમપી ટોપિક છે. ઠીક છે. W/W નું વેલ્યુ કેટલું હશે? W/W નું વેલ્યુ આપણે વિડીયોમાં શોધતા શીખવાડેલી છે. જો તમને ન આવડતી હોય તો એમાં જઈને જરા જોઈ લેજો. ઠીક છે. આ વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો ક્વેશ્ચન છે. ઓકે, એવી રીતે અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ આપણને ક્વેશ્ચન આપેલા હશે અને એવા 50 ક્વેશ્ચન હશે જેનો દરેક ગુણભાર કેટલો હશે? 1 હોય છે. ઓકે, ચાલો તો જો આ રીતનું તમારું આખું સેમ્પલ પેપર હશે. ઓકે, જો 50 પ્રશ્નો છે એ પૂરા થઈ જાય છે. હવે જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, જો પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની આકૃતિ આવતી હોય, બરાબર, તો એ આકૃતિ માટે એમને એક અલગથી ઓપ્શન આપવામાં આવશે જેથી દ્રષ્ટિહીન વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન યુઝ કરી શકશે. જેની પાસે દ્રષ્ટિ છે એ લોકોએ ઓપ્શન યુઝ કરવાનો નથી, બરાબર. એ લોકો માટે વિભાગ એમાં કોઈ પણ પ્રકારનો ઓપ્શન આપવામાં આવતો નથી. ચાલો, આ છે તમારા ગુજરાત બોર્ડના સેમ્પલ પેપરનો પાર્ટ બી. ઠીક છે, બરાબર. 3 ભાગ આપેલા છે, A, B અને C, બરાબર. બધા જ ભાગો ફરજિયાત છે અને જનરલ વિકલ્પો છે, એટલે કે 12 આપ્યો હોય તો 12 માંથી તમને જે હારા લાગે એ 8 લખવાના, બરાબર. 12 માંથી તમને 10 સારા લાગે તો 10 નહીં લખવાના, બરાબર. લખશો તો માર્ક્સ પાછા 8 ના જ મળશે. 12 માંથી એવું ન બને કે ભાઈ 12 માંથી મને 12 ગમ્યા મેં 12 લખી નાખ્યા તો મને 12 ના માર્ક્સ મળવા પડે, એવું નહીં થાય. 12 માંથી જે 8 હશે એના જ માર્ક્સ મળશે. ઓકે, ચાલો. વિદ્યાર્થીઓને જરૂર જણાય ત્યાં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો અને લોગ ટેબલનો ઉપયોગ કરવો. લોગ ટેબલ પણ તમને એક્ઝામમાંથી જ આપવામાં આવશે અને સાદું કેલ્ક્યુલેટર તમારે ઘરેથી લઈને જવાનું રહેશે. સાથે પેન અને એક સાદું, બરાબર, જેની આર પાર જોઈ શકાય તેવું પાઉચ અને બોટલ પણ તમે લઈ જઈ શકો. ઓકે, આ તમારો પાર્ટ એ છે, બરાબર. લેડ સંગ્રહ કોર્સ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, CuCl2 આ બધા આઈએમપી પ્રશ્નો છે જે આપણે કરાવેલ છે. વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા પણ આપણે કરાવેલી છે. ઠીક છે, ઓકે, ડન. ચાલો, આ તમારો પાર્ટ બી છે, બરાબર. પાર્ટ બી છે અને આયરો આ જે તમારો છે એ પાર્ટ સી છે. આ રીતે તમારે બોર્ડનું પ્રશ્નપત્ર રહેવાનું છે અને બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામ. અહીંયા આપણે અટકીએ, બરાબર. અને હજી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય, વિડીયોને લાઈક ન કર્યો હોય અને શેર ન કર્યો હોય તો તમે અત્યારે જ શેર કરી દો.